ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને હોબાળો થઈ રહ્યો હતો તો લોકોએ પ્રીપેડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. તો આ દરમિયાન વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રીપેડ સ્માર્ટ મીટર અંગે સરકારને સવાલ કર્યો હતો. તો આ સવાલનો જવાબ આપતા ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે, તેથી તમામ વિગતો મોબાઈલ પર ગ્રાહકો મેળવી શકશે. તો રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રીપેડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે, તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે. અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે. તો ઉર્જા વિભાગના જણાવ્યા અનુસાર હાલના મેન્યુઅલ રીડિંગ ઉપર આધાર રાખવાના બદલે સ્માર્ટ મીટર જાતે જ વીજ વપરાશનો ડેટા એકત્રિત કરે છે અને તેને વીજ વિતરણ કંપનીઓને ટ્રાન્સમિટ કરે છે. તો સ્માર્ટ મીટરમાં જે તે વીજ ગ્રાહકના વીજ વપરાશ અંગેના ડેટા તેમજ અન્ય માહિતી સ્માર્ટ મીટરના એપ્લિકેશન દ્વારા મોબાઈલ પર જ નિયમિત અને તાત્કાલિક ધોરણે વીજ ગ્રાહકને મળી રહે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.